દાહોદના જેકોટ છાયણ ઘાટી નજીક ખાનગી બસ ચાલકે પૂર ઝડપે બસને હંકારી લાવતા બસે પલટી મારતા બસમાં સવાર 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। આ 13 મુસાફરો મજૂર હતા, રોજીરોટી કમાવા માટે ગુજરાતના ગોંડલમાં ગયા હતા અને તેમના વતન જવા રવાના થયા હતા, ત્યારે બસ ચાલકની બેફિકરાઈ ભરી ડ્રાઇવિંગના કારણે આ અકસ્માત સર્જાયો હતો। દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર બસ પલટી જવાની જાણકારી મળતા જ વહેલી સવારે ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને લોકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા। ત્યારે 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો છાયણ ઘાટી ઉપર પહોંચી ગયો હતો। હાઈવે ઉપર વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જોરથી ધડાકો થતાં જ નજીકના ગ્રામ્ય વિસ્તારના લોકો વહેલી સવારે મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ પલટી ખાધેલી બસમાં 13 લોકો દબાયેલા હતા, તેમને કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી। ગઈકાલે મધ્યપ્રદેશની શિવશક્તિ ખાનગી બસ ગુજરાતના ગોંડલથી ત્યાં કામ